નમસ્કાર, મારું નામ છે પટેલ હેતુ અને હું વેદાંતિક સાયન્સ એન્ડ લાઈફ મેનેજમેન્ટના કોર્સમાં ભણું છું. આ કોર્સના પહેલા દિવસે અથવા પહેલા અઠવાડિયામાં જો તમે મને મળ્યા હોત ને તો હું ખાતરી મારીને કહું છું કે તમે મને આજે ઓળખી પણ ના શકત. સાચું કહું તો આ કોર્સમાં આવવું એ મારો નિર્ણય ન હતો. જ્યારે મને પહેલીવાર આ કોર્સ વિશે કહેવામાં આવ્યું ને ત્યારે મને બિલકુલ રસ નહોતો. મને થતું કે હું ક્યાં આવી ગઈ છું, મેં શું લીધું છે, મારી ફિલ્ડ જ નથી. પણ મારા પરિવારના કહેવાથી તેમનું માન રાખવા માટે મેં આ કોર્સમાં એડમિશન લીધું હતું. સ્ટાર્ટિંગના દિવસોમાં તો મને જરા પણ મન નહોતું લાગતું ક્લાસમાં. હું બસ એકદમ ચૂપચાપ બેઠી રહેતી હતી. જ્યાં બધા ચર્ચાઓ કરે, મસ્તી કરે, ત્યાં બસ હું ખાલી એક ખૂણામાં જઈને ચૂપચાપ બેસી રહેતી હતી. પણ કહેવાય ને કે ભગવાનની ઈચ્છા હોય ને ત્યાં આપણે ગમે તેમ પહોંચી જઈએ. મને એવું જ લાગે છે કે એક ભગવાનની એવી ઈચ્છા હશે કે આ કોર્સમાં હું આવું, એક નિમિત્ત બની આ કોર્સ માટે હું. અને પછી ધીમે ધીમે એવું લાગવા લાગ્યું કે ના, બરાબર જગ્યાએ હું આવી છું. જ્યારે મેં મારા મિત્રો સાથે, મારા ફેકલ્ટી સાથે, મારા અતુલભાઈ સાથે જ્યારે અમે બધાએ સંવાદ કર્યો ને ધીમે ધીમે બધું બદલાવા લાગ્યું. મેં મારા ક્લાસના મિત્રો સાથે, સહપાઠીઓ સાથે ભણવાનું શરૂ કર્યું. જ્યારે અમે સાથે મળીને અસાઇનમેન્ટ કરતા, કોઈ પ્રોજેક્ટ બનાવતા અથવા ક્લાસની બહારની મસ્તી અને આનંદથી મને એક અલગ જ વાતાવરણ ઊભું થયું. ત્યારે મને સમજાયું કે આ માત્ર કોઈ ચોપડિયું જ્ઞાન નથી આપતું, પણ આ કોર્સ એ જીવતા શીખવાડે છે. એક ખુશીનો માહોલ બની ગયો. કોર્સમાં આવવાની હવે મને ઈચ્છા થઈ. એક અલગ જ આનંદ આવ્યો કે અંદરનો જે ડર અને સંકોચ હતો ને એ બધું તૂટી ગયો. અમુક સમય પછી એવું લાગ્યું કે ના, આ કોર્સ માટે જ હું બની છું અને આ કોર્સ માટે એ મારા માટે જ છે અને મારા હિત માટે જ છે. અહીં આવીને મારું આખું કેરેક્ટર બદલાઈ ગયું. મારા શોખ, મારા ધૈર્ય, મારું ઉદ્દેશ્ય બધું બદલાઈ ગયું. જેમ જેમ દિવસો પસાર થાય ને તેમ તેમ પોતાની જાત વિશે નવી નવી વાતો જાણવા મળી. મને એવું સમજાયું કે હું એક વિદ્યાર્થી નહીં, પણ અંદરથી હું એક ખોજી છું. મારે જાણવું છે, મારે શીખવું છે અને મારે વેદાંતિક સાયન્સ એન્ડ લાઈફ મેનેજમેન્ટના કોર્સ માટે સાચું પ્લેટફોર્મ આપવું છે. તમને જાણીને નવાઈ લાગશે, પણ જે હતું શરૂઆતમાં 2 શબ્દો બોલતો અચકાતી હતી, તે આજે કોઈ પણ સવાલ પૂછે ને તે તરત જ જવાબ આપી દે છે. કોઈ પણ જગ્યાએ જો કોઈ સ્પીચ કોઈ આપવાની હોય ત્યાં હું ડરતી નથી. આ કોર્સનું વાતાવરણ જ કંઈક અલગ છે. અહીં આવીને બધા બદલાઈ જાય છે. ક્લાસમાં ચર્ચા હોય, પ્રેઝન્ટેશન હોય કે વિડીયો અસાઇનમેન્ટ હોય, ક્યાંય મારો અવાજ દબાતો નથી. એક નવી ઉડાન મળી અહીં આવીને. મને જે બોલવાનો ડર હતો તે ડર જતો રહ્યો અને મજા આવી. સંતોષકારક મને જે ખપતું હતું એ બધું અહીં મળ્યું. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મને આવું કંઈ જોઈએ છે ને હું આવું કંઈ કરી શકું, પણ તે બધું મને અહીં આવીને મળ્યું. જ્યારે ધીંગા મસ્તી વચ્ચે આટલા બધા વિડીયો અસાઇનમેન્ટ કરવાના આવે ને ત્યારે મગજ ભલે હેંગ મારી જાય, પણ અંદરથી એક શાંતિ હોય કે ના, ગમે થશે હું કરી લઈશ. આ એક એવો કોર્સ છે કે જ્યાં ખાલી થિયરિટિકલ નહીં પણ બધું પ્રેક્ટિકલ શીખવવામાં આવે છે. અને આ પ્રેક્ટિકલ શીખી શીખીને જ મારું ઘડતર થાય છે. ખાલી ડિગ્રી કે અભ્યાસક્રમ કે ગોખવાથી નહીં, પણ જાતને ઓળખવી, જાણવી કે હું શું છું, તે બધું મને અહીં આવીને જાણવા મળ્યું છે. જો મેં શરૂઆતમાં જ હાર માની લીધી હોત તો કદાચ આજે હું મારી જાતને ઓળખી ના શકત. આ સફરમાં સાથ આપનાર મારા પરિવારજનો, મારા મિત્રો અને ખાસ કરીને મારા પરિવારજનોને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મને અહીં આવીને હું બનવામાં મદદ કરી. આ કોર્સ એક એવો કોર્સ છે કે જ્યાં વ્યક્તિત્વનો વિકાસ કરવામાં આવે છે, કે જ્યાં ખાલી પૈસા માટે નહીં પણ વ્યક્તિત્વ માટે, સમાજ માટે જીવવું છે. અને અહીં આવીને જ મેં મારો ધ્યેય નક્કી કર્યો કે મને મારા સમાજ માટે, મારા ધર્મ માટે કામ કરવું છે. જો અહીં હું ના આવી હોત તો હું અહીં કંઈ જ ના કરી શકત. એટલે જો કહેવાય ને કે મારો જીવનનો સૌથી મોટો મોડ છે ને એ આ વેદાંતિક સાયન્સ એન્ડ લાઈફ મેનેજમેન્ટના કોર્સમાં આવીને બન્યો છે, કે આખી મારી જીવન અહીં આવીને બદલાયું છે.